નમસ્કાર બાલ દોસ્તો, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ભાવનગર દ્વારા હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી દરેક વિષયના ઓનલાઈન વર્ગનો અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યો છે। ત્યારે આજે આપણે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શ્રી ગૌતમ બુદ્ધ પ્રાથમિક શાળા ફુલસર ભાવનગરમાંથી હું ભગીરથસિંહ ચૌહાણ આપ સૌનું આજના આ વર્ગમાં હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે સામાજિક વિજ્ઞાન વિષયના ધોરણ 7ના એકમ 2 દિલ્હી સલ્તનતનો અભ્યાસ કરવાનો છે। સામાજિક વિજ્ઞાન વિષય એ આમ જોઈએ તો એમાં ઇતિહાસ, નાગરિક શાસ્ત્ર, ભૂગોળ અને અર્થશાસ્ત્ર આ 4 વિષયોનો સમાવેશ છે અને આ વિષય એ આપણી માટે ખૂબ જ મહત્ત્વનો વિષય છે। પોલીસ, તલાટી, ક્લાર્ક, શિક્ષક કે યુપીએસસી અને જીપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ આ વિષયનું જનરલ નોલેજનું જ્ઞાન આપણને ઘણું ઉપયોગી પુરવાર થાય છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે ગોખણપટ્ટી દ્વારા નહીં પરંતુ સરળતાથી ચર્ચા કરતાં આ વિષયનો અભ્યાસ કરીશું। તો ધોરણ 7 એકમ 2 દિલ્હી સલ્તનત આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો પ્રાચીન કાળથી દિલ્હી ભારત દેશની રાજનીતિનું મુખ્ય મથક હતું કે આપણા દેશની રાજધાનીનું મુખ્ય મથક દિલ્હી હતું। આપણે મહાભારત કાળમાં પણ જોયું છે। તો ત્યારથી શરૂ કરી અને આધુનિક ઇતિહાસ સુધી આપણી રાજનીતિનું મુખ્ય કેન્દ્ર દિલ્હી રહ્યું છે અને હાલ પણ આપણા દેશની રાજધાની દિલ્હી છે। 12મી સદીના તોમર અને ચૌહાણ વંશના શાસન દરમિયાન તે વેપારનું મુખ્ય મથક અને કેન્દ્ર પણ હતું। દિલ્હી છે વેપારનું મુખ્ય મથક અને કેન્દ્ર હતું। ત્યારબાદ દિલ્હી ઉપર સલ્તનત યુગનો પ્રારંભ થયો। દિલ્હી ઉપર શાસકો બદલાતા રહ્યા, એમાં સલ્તનત યુગનો પ્રારંભ થયો, શરૂઆત થઈ। આ સલ્તનત યુગના સમયમાં દિલ્હી ઉપર 1206 થી 1526 દરમિયાન 5 વંશના શાસકોએ રાજ કર્યું। 1206 થી 1526 દરમિયાન અલગ અલગ 5 રાજવંશના શાસકોએ શાસન કર્યું। આ સમયગાળો ભારતના ઇતિહાસમાં સલ્તનત યુગ અથવા દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે। તો આ વંશના શાસકોએ ઉત્તર ભારતના વિશાળ પ્રદેશો પર શાસન કર્યું હતું। મોટાભાગે આપણે જોઈએ તો ભારતનો ઉત્તર ભાગ જે છે, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણાથી માંડી એની જે ઉત્તર ભારતનો જે ભાગ છે, બિહાર, ત્યાં શાસન કર્યું હતું। જેમાં 5 વંશના શાસકો જે શાસન કર્યું એની વાત છે। તો સૌપ્રથમ શાસન ગુલામ વંશ, પછીના શાસકોમાં ખલજી વંશ, પછી તુગલક વંશ અને સૈયદ વંશ ચોથો શાસક અને છેલ્લો છે 5મો લોધી વંશના શાસકોએ આ દિલ્હી ઉપર શાસન કર્યું હતું। વિદ્યાર્થી મિત્રો, આપણને અહીંયા અલગ અલગ નકશાઓ દેખાય છે। તો આ 5 વંશના શાસકો જે શાસન કર્યું એમાં સૌપ્રથમ વંશ છે ગુલામ વંશ। તો આપણે તેના વિશે પણ ચર્ચા કરવાના છીએ, પણ જે સમયે આ શાસકોએ શાસન કર્યું એના નકશાઓ અહીંયા તમને બતાવવામાં આવ્યા છે। તો જે રાજાઓએ શાસન કર્યું તેના સમયના આ નકશાઓ અહીંયા આપણે જોઈ શકીએ છીએ। આ જે શાસકો હતા એ બધાય મૂળ તુર્ક અને અફઘાનના હતા। જો આ બધા રાજાઓ મૂળ તુર્ક અને અફઘાનિસ્તાનના રાજાઓ હતા અને ભારતના મધ્યકાલીન રાજપૂત રાજાઓના અંદરોઅંદરના યુદ્ધનો ફાયદો ઉઠાવી દિલ્હી સલ્તનત ઉપર શાસન સ્થાપ્યું હતું। આપણે અગાઉ પણ જોયું કે રાજપૂત વંશનું શાસન, રાજપૂત વંશનું જે રાજપૂતો હતા, પ્રથમ એકમમાં જોયું આપણે, તો રાજપૂતો બહુ શક્તિશાળી હતા, એના ઘણા બધા ગુણો હતા, પરંતુ ઇતિહાસમાંથી આપણે કંઈક શીખવાનું છે। તો કે આ રાજાઓ અંદરોઅંદર એકમેકથી સંપીને રહી શક્યા નહીં। જે તે સમયે કોઈ આક્રમણ કર્યું ત્યારે બધા રાજપૂત રાજાઓ જો એક થઈ શક્યા હોત તો આપણી ઉપર, ભારત દેશ ઉપર કોઈ વિદેશીઓએ આક્રમણ ન કર્યું હોત અને આપણો દેશ સહી સલામત હોય, પરંતુ આપણે કરી શક્યા નથી। તો એમાંથી આપણે ઇતિહાસમાંથી આપણે બોધપાઠ લેવાનો છે અને આ રાજાઓનો અંદરોઅંદરના જે છે ફાયદો ઉઠાવી અને વિદેશી લોકોએ આપણી ઉપર આક્રમણ કર્યું। આ 320 વર્ષના શાસનકાળ દરમિયાન દિલ્હી ઉપર અલગ અલગ 5 વંશના લોકોએ શાસન કર્યું। એ આપણે આગળ જોયું કે ગુલામ વંશ, ખલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ અને લોધી વંશ। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સૌપ્રથમ ગુલામ વંશના શાસકો, એના રાજાઓ, એની કયા રાજાઓએ શું કાર્ય કર્યું, કોના પછી કયા રાજા આવ્યા, એના વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરીએ। તો ગુલામ વંશ ઈસવીસન 1206 થી 1290 સુધીના શાસનકાળમાં ગુલામ વંશના રાજાઓએ રાજ્ય કર્યું હતું। ગુલામ વંશની શરૂઆત ક્યારથી થઈ? તો દિલ્હીમાં
મહાન સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ અને ગોર વંશના સુલતાન શાહબુદ્દીન મહમ્મદ ઘોરી વચ્ચે 1192માં તરાઈના બીજા યુદ્ધમાં પૃથ્વીરાજ ચૌહાણની હાર થતાં દિલ્હી ઉપર સલ્તનત યુગની શરૂઆત થઈ. આપણે આગળના એકમમાં જોયું, પ્રથમ એકમમાં, કે પૃથ્વીરાજ ચૌહાણ અને મહમ્મદ ઘોરી વચ્ચે પ્રથમ યુદ્ધ થયું. એમાં પૃથ્વીરાજ ચૌહાણ મહમ્મદ ઘોરીને હરાવી દે છે અને એ એના શરણે આવે છે, એટલે એને મુક્ત કરી દે છે. પરંતુ બીજા યુદ્ધમાં કોઈ પણ ક્ષતિ રહી જતા બધા રાજપૂતો એક ન થઈ શકતા. તેમાં પૃથ્વીરાજ ચૌહાણની હાર થાય છે અને ભારતના ઇતિહાસમાં આ ઘટના એક પરિવર્તનની ઘટના તરીકે આવે છે અને ત્યારથી આ દિલ્હી સલ્તનતની સ્થાપના થાય છે. બરાબર. તો હવે એના શાસકોમાં જોઈએ. સૌ પ્રથમ શાસક આવે છે કુતુબુદ્દીન ઐબક. આપણને અહીંયા બાજુમાં ચિત્ર દેખાય છે. તો કુતુબુદ્દીન ઐબક મુલ્લુક વંશનો હતો. આ કુતુબુદ્દીન ઐબક છે એ મુલ્લુક વંશનો શાસક હતો. તે શાહબુદ્દીનનો માનીતો ગુલામ હતો. તે શાહબુદ્દીન ઘોરી છે એનો માનીતો ગુલામ હતો, કારણ કે ગુલામ વંશની વાત અહીંયા કરી છે. તે 5 વર્ષ તે દિલ્હી સલ્તનત ઉપર રાજ કર્યું. એણે દિલ્હી સલ્તનત ઉપર 5 વર્ષ સુધી શાસન કર્યું. તો આ સમયગાળા દરમિયાન તેણે સલ્તનતને સાચવવાનું કામ કર્યું હતું. આ સમય દરમિયાન તેણે દિલ્હી સલ્તનતમાં કોઈ નવા યુદ્ધ, કોઈ રાજા સાથે યુદ્ધ કરી અને એનો રાજ્ય વિસ્તાર વધાર્યો ન હતો, પરંતુ પોતાનું રાજ્ય કોઈ લઈ ન જાય એ માટે 5 વર્ષ સુધી શાસનને સ્થિરતા આપી અને શાસનને સાચવવાનું કામ કર્યું હતું. ઈસવીસન 1210માં પોલોની રમત દરમિયાન ઘોડા ઉપરથી પડી જતાના કારણે આ કુતુબુદ્દીન ઐબકનું અવસાન થયું હતું. એટલે 1210ની અંદર રમત દરમિયાન, પોલોની રમત આપણે જોઈ છે વિદ્યાર્થી મિત્રો, ઘોડા ઉપરથી રમવાની હોય છે, તો એની ઉપર અકસ્માતે પડી જતા કુતુબુદ્દીન ઐબકનું અવસાન થયું છે. આપણે ચિત્ર બતાવીએ છીએ, એની બાજુમાં એક મિનારાનું ચિત્ર દેખાય છે. એ કુતુબ મિનાર છે અને આ કુતુબ મિનારની બાંધકામની શરૂઆત કુતુબુદ્દીન ઐબકે કરાવી હતી, પરંતુ એનું અવસાન થતાં એનું બાંધકામ એના પછીના શાસક એવા ઇલ્તુમિશે પૂરું કરાવ્યું હતું. તો કુતુબુદ્દીન ઐબક પછી આવે છે બીજા શાસક છે ઇલ્તુમિશ. ઇલ્તુમિશ એ કુતુબુદ્દીન ઐબકનો ગુલામ અને એનો જમાઈ હતો. કુતુબુદ્દીન ઐબક છે એના જમાઈ છે ઇલ્તુમિશ હતા. એનો ખાસ ગુલામ પણ હતો, માનીતો હતો, એનો જમાઈ પણ હતો. એટલે કુતુબુદ્દીન ઐબકના અવસાન પછી દિલ્હીની ગાદી ઉપર ઇલ્તુમિશ રાજા તરીકે, સુલતાન તરીકે આવે છે. તેને ગુલામ વંશનો સાચો સ્થાપક માનવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો ખાસ નોંધી રાખજો કે એમાં 2 પ્રશ્નો પૂછાતા હોય છે કે ગુલામ વંશનો સ્થાપક કોણ છે, તો કુતુબુદ્દીન ઐબક એમ આવે છે, પરંતુ ગુલામ વંશનો ખરો સ્થાપક એવું જ્યારે પૂછવામાં આવે ત્યારે ગુલામ વંશનો ખરો સ્થાપક છે તો ઇલ્તુમિશને માનવામાં આવે છે. શા માટે? કારણ કે કુતુબુદ્દીન ઐબકે દિલ્હીની 5 વર્ષના શાસનકાળ દરમિયાન દિલ્હી પર સત્તા સ્થાપી અને સાચવી, જ્યારે ઇલ્તુમિશે આ શાસનનો વિસ્તાર પણ કર્યો, ઘણા સુધારા પણ કર્યા. એટલા માટે ગુલામ વંશનો ખરો સ્થાપક ઇલ્તુમિશને માનવામાં આવે છે. તેને સલ્તનતની રાજધાની લાહોરથી દિલ્હી ખસેડી હતી. જો એને આ રાજધાની છે લાહોરથી એને શાસન માટે દિલ્હી ખસેડી હતી. સલ્તનતને મજબૂત કરવા માટે ચેહલગાનની રચના કરી હતી. આ ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, નોંધી લેજો કે સલ્તનતને મજબૂત કરવા માટે ચેહલગાનની રચના કોને કરી હતી, તો ઇલ્તુમિશ નામના શાસકે એની રચના કરી હતી. હવે ઇલ્તુમિશે આ બધા કામો કર્યા, પરંતુ એના પછી આપણે જોઈએ તો શાસક તરીકે કોણ આવે છે, તો દિલ્હીના અને ભારતના ઇતિહાસમાં જોઈએ આપણે તો કે ઇલ્તુમિશને સંતાનોમાં પુત્ર પણ હતા અને પુત્રી પણ હતી. તો એને પોતાનો એક પણ પુત્ર સુલતાન બનવા માટે કાબેલ નથી અથવા લાયક નથી અથવા સુલતાન બનવાના ગુણો એમાં નથી એવું લાગતા તેણે પોતાની પુત્રી રજિયાને ઉત્તરાધિકારી જાહેર કરી. જો વિદ્યાર્થી મિત્રો, ઇલ્તુમિશે દિલ્હીની ગાદી ઉપર પોતાના એક પણ પુત્રને ન આપતા એની પુત્રી રજિયાને દિલ્હીની ગાદીના સુલતાન બનાવ્યા હતો. તો આપણે જોઈએ રજિયા સુલતાના. કુતુબુદ્દીન ઐબક, પછી ઇલ્તુમિશ અને પછી આવે છે રજિયા સુલતાના અથવા તો રજિયા બેગમ. દિલ્હીના ઇતિહાસમાં અને ભારતના ઇતિહાસમાં દિલ્હીની ગાદી ઉપર આવનાર પ્રથમ મહિલા શાસક કોણ હતી એવો પ્રશ્ન આપણને ઘણી વખત આવે છે. તો એનો જવાબ આવશે રજિયા બેગમ અથવા રજિયા સુલતાના. ઇલ્તુમિશના અવસાન પછી તેની પુત્રી રજિયા સુલતાના એ ગાદી ઉપર આવે છે. તેના ભાઈઓ કરતાં વધારે કાબેલ હતી. જો ઇલ્તુમિશે
એને એવું લાગ્યું કે એના પુત્ર કરતાં એની પુત્રી વધારે કાબેલ છે, એટલા માટે એને સુલતાન બનાવી. એવું કહેવાય છે, આપણને બાજુમાં ચિત્રમાં બતાવે છે કે રજિયા બેગમ અથવા રજિયા સુલતાના એ પુરુષોના કપડાં પહેરી અને રાજમહેલમાં રાજા તરીકે સુલતાન તરીકે શાસન કરતી, ઉપરાંત તેઓ ઘોડેસવારી કરતી, યુદ્ધમાં પણ જતી હતી. બધી રીતે નિપુણ શાસક અને રાજ્યકર્તા હતી, કાબેલ પણ હતી. પણ તે સ્ત્રી હોવાથી અમીર તુર્કોએ તેનો અસ્વીકાર કર્યો. જો વિદ્યાર્થી મિત્રો, કારણ કે એ સમયે એક માનસિકતા હતી કે રાજા પુરુષ હોય, એટલા માટે એક સ્ત્રી હોવાના કારણે જે અમીર ઉમરાઓ હતા એની સત્તા ખૂંચવા લાગી અને એને ખટપટનો દોર શરૂ કર્યો કે કોઈ પણ રીતે આપણે રજિયા બેગમને સુલતાનમાંથી કાઢી અને બીજા કોઈને સુલતાન બનાવવા છે. એટલે ખટપટ અને વિદ્રોહ કરી તેની સત્તાનો અંત લાવ્યા. બીજા કોઈના યુદ્ધના કારણે નહીં, પણ પોતાના અંદરોઅંદરની ખટપટના કારણે, અમીરોની ખટપટના કારણે આ રજિયાની બેગમ, રજિયા સુલતાનની સત્તાનો અંત આવ્યો છે. મિન્હાજ સિરાજ એ 13મી સદીના ઇતિહાસકાર હતા. આ જે અલગ અલગ ઇતિહાસકારોમાં એક મિન્હાજ એ સિરાજ નામના 13મી સદીના ઇતિહાસકારે નોંધે છે કે રજિયા સુલતાન તેના અન્ય ભાઈઓ કરતાં વધારે કાબેલ અને સક્ષમ હતી, પરંતુ એક સ્ત્રી હોવાના કારણે તેનો સ્વીકાર ન થયો અને એની સત્તાનો અંત આવ્યો. તો દિલ્હીની ગાદી ઉપર આવનાર પ્રથમ મહિલા સુલતાના રજિયા બેગમ હતા, એ નોંધી લેશો વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ આવે છે દિલ્હીની ગાદી ઉપર આવે છે નાસિરુદ્દીન. નાસિરુદ્દીન એ રજિયા બેગમનો ભાઈ હતો અને ઇલ્તુમિશનો પુત્ર હતો. આ અમીર ઉમરાઓને સ્ત્રી હોવાના કારણે રજિયાના શાસનનો અંત આવ્યો. પછી તેમણે નાસિરુદ્દીનને સુલતાન તરીકે જાહેર કર્યો. ઇલ્તુમિશના પુત્ર નાસિરુદ્દીનને ગાદીએ બેસાડ્યો. નાસિરુદ્દીને 21 વર્ષ સુધી શાસન કર્યું. એણે 21 વર્ષ સુધી શાસન, અહીંયા બાજુમાં ચિત્ર બતાવે છે નાસિરુદ્દીન, એને 21 વર્ષ સુધી શાસન કર્યું અને શાસનને સ્થિરતા આપી. ત્યારબાદ 21 વર્ષ પછી બીજો સુલતાન આવે છે, એનું નામ છે ગ્યાસુદ્દીન બલબન. નાસિરુદ્દીનને અવસાન થતાં ગ્યાસુદ્દીન બલબન દિલ્હીની ગાદીએ આવે છે. તેણે ચેહલગાહના દળોનો નાશ કરી પોતાના શાસનને વધારે સ્વતંત્ર અને મજબૂત બનાવ્યું. આપણે આગળ જોયું હતું કે ઇલ્તુમિશ છે એણે ચેહલગાહ નામની એક વિશિષ્ટ પદ્ધતિ અપનાવી હતી અને એનું શાસન મજબૂત કર્યું હતું. જ્યારે ગ્યાસુદ્દીન બલબને આ પ્રથા નાબૂદ કરી અને પોતાના શાસનને સ્વતંત્ર બનાવ્યું હતું અને બીજા કોઈનો હસ્તક્ષેપ ન થાય, રાજા સુલતાન પોતે જ વર્ચસ્વવાળા રહે એ માટે એના પ્રયત્ન કર્યા. આ ગ્યાસુદ્દીન બલબન સાહિત્ય અને કલાના પોષક હતા અને તેના સુલતાન તરીકે 22 વર્ષ સુધી એણે શાસન કર્યું છે. તો આ ગ્યાસુદ્દીન બલબન 22 વર્ષ સુધી શાસન કરે છે. ત્યારબાદ દિલ્હીની ગાદી ઉપર ખલજી વંશની શરૂઆત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, ગુલામ વંશના શાસનની વાત કરીએ તો ગુલામ વંશ ઈસવીસન 1206થી શરૂ કરી અને ઈસવીસન 1290 સુધી ગુલામ વંશના શાસકો શાસન કર્યું. એની સંપૂર્ણ માહિતી આપણે મેળવીએ તો ટૂંકમાં યાદ રાખવા માટે આપણે ફરી વખત એનું પુનરાવર્તન કરીએ અને જોઈએ તો ગુલામ વંશનો સ્થાપક કુતુબુદ્દીન ઐબક કહેવાય છે. એને 5 વર્ષ સુધી શાસન કરી દિલ્હીની ગાદી ઉપર એને સ્થિરતા સ્થાપી. ત્યારબાદ કુતુબુદ્દીન ઐબકના જમાઈ અને ગુલામ એવા ઇલ્તુમિશ દિલ્હીની ગાદી ઉપર આવે છે. તેને શાસનને સ્થિરતા આપી, તેમજ ચેહલગાહ નામની એક એને રાજ્યનો વિકાસ કરવા માટે એની સ્થાપના કરી અને ગુલામ વંશના ખરા સ્થાપક એને માનવામાં આવે છે. ત્યારબાદ દિલ્હીની ગાદી ઉપર ઇલ્તુમિશને પોતાના પુત્રો સક્ષમ ન લાગતા દિલ્હીની ગાદી ઉપર એની પુત્રી રજિયા સુલતાના દિલ્હીની ગાદી ઉપર આવે છે, જે પ્રથમ મહિલા સુલતાન હતી. ત્યારબાદ અમીર ઉમરાઓને તેની સત્તા પસંદ ન હતી એટલે એને ખટપટ કરી અને રજિયાને ગાદી ઉપરથી દૂર કરે છે. ત્યારબાદ રજિયા બેગમના ભાઈ અને ઇલ્તુમિશના પુત્ર એવા નાસિરુદ્દીન એ દિલ્હીની ગાદી ઉપર આવે છે. તેને 21 વર્ષ સુધી શાસન કર્યું. ત્યારબાદ ગ્યાસુદ્દીન બલબન એ દિલ્હીની ગાદી ઉપર આવે છે અને 22 વર્ષ સુધી તે પોતે શાસન કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ગુલામ વંશનો જે 5 રાજાઓ સુલતાનો થઈ ગયા તેના વિશે આપણે ટૂંકમાં માહિતી મેળવી અને યાદ રાખવાનો પ્રયત્ન કર્યો. ગુલામ વંશ પછી આવે છે ખલજી વંશ. જે 5 શાસકો થઈ ગયા એમાં પ્રથમ ગુલામ વંશ પછી આવે છે ખલજી વંશ.
તે ઈસવીસન 1290થી 1320 સુધીનો શાસનકાળ તેનો દિલ્હી ઉપર રહ્યો છે. ગુલામ વંશની સત્તા નબળી પડતા તુર્કી મૂળના ખલજી વંશના શાસક જલાલુદ્દીન ખલજીએ દિલ્હીમાં ખલજી વંશની સ્થાપના કરી. તો આ જલાલુદ્દીન ખિલજીએ દિલ્હીમાં શાસનની સ્થાપના કરી. જલાલુદ્દીન ખિલજીએ 1290થી 1296 સુધી 6 વર્ષ સુધી રાજ કર્યું. એ દિલ્હીની ગાદી ઉપર પોતા સુલતાન તરીકે 6 વર્ષ સુધી રહે છે. 6 વર્ષ પછી શું થાય છે જેના કારણે તેને સત્તા મૂકવી પડી? તો 1296માં તેના ભત્રીજા અલાઉદ્દીન ખિલજીએ તેની હત્યા કરી અને દિલ્હીની ગાદી એ આવ્યો. જો વિદ્યાર્થી મિત્રો આમાં આપણે જોઈએ છીએ કે એના ભત્રીજા શાસન માટે તેના ભત્રીજાએ તે તેની હત્યા કરી નાખે છે અને સુલતાન બનવા માટે કોઈ પણ રાખ્યા વગર તે પોતે એના કાકાની હત્યા કરી અને પોતે અલાઉદ્દીન ખિલજી છે, બહુ મહત્વાકાંક્ષી સુલતાન હતો. તેમણે સત્તા હાંસલ કરવા માટે તે પોતે સુલતાન બને છે. એટલે જલાલુદ્દીન ખિલજી પછી સુલતાન ગાદી ઉપર આવે છે અલાઉદ્દીન ખિલજી. તે ખૂબ મહત્વાકાંક્ષી સુલતાન હતો. અલાઉદ્દીન ખિલજી છે ખૂબ જ મહત્વાકાંક્ષી સુલતાન હતો. તેણે ઉત્તર ભારત, ગુજરાત, દક્ષિણ ભારત ઉપર વિજયો મેળવી સામ્રાજ્યનો વિસ્તાર કર્યો. તેમણે પોતાનું સામ્રાજ્ય છે જે હતું એનાથી ઘણો બધો વિસ્તાર કરવા માટે ઘણા બધા યુદ્ધો કરી અને ઉત્તર ભારત, ગુજરાત અને દક્ષિણ ભારત ઉપર પણ વિજયો મેળવ્યા. તેને દિલ્હીમાં સ્થાયી સેનાની શરૂઆત કરી. એ સમયે સૈન્ય શાસન ખૂબ જરૂરી હતી, કારણ કે કોઈ પણ રાજા આક્રમણ કરે તો એની સામે મુકાબલો કરવા માટે અથવા કોઈ વિસ્તાર ઉપર રાજાને આક્રમણ કરવું હોય તો સૈન્યની ખૂબ જરૂર પડતી હતી. એટલા માટે તે દિલ્હીની અંદર સ્થાયી સેનાની શરૂઆત કરી. તેણે સૈન્યમાં ઘોડા અને સૈનિકોની વિશેષ ઓળખ માટે દાગ અને ચહેરા પદ્ધતિ દાખલ કરી. આ પણ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, નોંધી લેશો કે અલાઉદ્દીન ખિલજીના સુધારાઓ. અલાઉદ્દીન ખિલજી મહત્વાકાંક્ષી સુલતાન હતો. એને કયા કયા સુધારા કર્યા હતા? તો એણે સૈન્યમાં ઘોડા અને સૈનિકોની ઓળખ માટે દાગ અને ચહેરા પદ્ધતિ એને દાખલ કરી હતી. આ એક આપણે યાદ રાખશું. ઉપરાંત એને બીજા કયા કયા સુધારા કર્યા? તો અલાઉદ્દીન ખિલજીએ ભાવ નિયંત્રણ, બજાર નિયંત્રણ અને સંગ્રહખોરી નિયમન જેવા વહીવટી સુધારા કર્યા. એને રાજ્યની અંદર કોઈ વેપારી વધારે પડતા ભાવ ન લે, કોઈ ગ્રાહકોને અસંતોષ ન થાય, ગ્રાહકોનું શોષણ ન કરે, એટલા માટે ભાવ નિયંત્રણ કર્યા, બજાર ઉપર નિયંત્રણ રાખ્યું અને કોઈ વેપારી વધારે વસ્તુનો સંગ્રહ કરે અને ત્યારબાદ કાળા બજાર કરી અથવા વધારે ભાવે પછી શોર્ટેજ વધારે વેચી દે, એટલા માટે એને ખાસ કરીને એવા નિયમન કર્યા અને વહીવટી સુધારા કર્યા. તો એના માટે પણ એને અલાઉદ્દીન ખિલજીને સુધારા માટે યાદ કરવામાં આવે છે. આ અવારનવાર પરીક્ષામાં પણ પ્રશ્ન પૂછાતો હોય છે કે ભાઈ અલાઉદ્દીન ખિલજીના સુધારા. તો આપણે યાદ રાખવાનું છે કે એને સૈન્યમાં ઘોડા અને સૈનિકો માટે દાગ પદ્ધતિ અને ચહેરા પદ્ધતિ, ઉપરાંત ભાવ નિયંત્રણ, બજાર નિયંત્રણ અને સંગ્રહખોરી નિયમન જેવા સુધારાઓ કર્યા હતા. અલાઉદ્દીન ખિલજીના અવસાન પછી અંધાધૂંધીવાળું વાતાવરણ રહ્યું. અલાઉદ્દીન ખિલજી ખૂબ મહત્વાકાંક્ષી અને શક્તિશાળી સુલતાન હતો. એના અવસાન પછી એના રાજ્યમાં અંધાધૂંધીવાળું વાતાવરણ રહ્યું. ત્યારબાદ ખિલજી વંશનો અંત આવી ગિયાસુદ્દીન તુગલક દિલ્હીની ગાદીએ આવ્યો અને દિલ્હી ઉપર તુગલક વંશની સ્થાપના થઈ. તો અલાઉદ્દીન ખિલજી પછી એના વંશના શાસકો નબળા પડતા ખિલજી વંશની સત્તા પૂરી થાય છે અને ત્યારબાદ તુગલક વંશની સત્તા આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ખલજી વંશ છે એમાં ઈસવીસન 1290થી 1320 સુધીના શાસનકાળમાં 2 શાસકોએ શાસન કર્યું. એમાં પ્રથમ છે જલાલુદ્દીન ખલજી, અને 6 વર્ષ સુધી શાસન કર્યું અને ત્યારબાદ અલાઉદ્દીન ખલજી શાસક તરીકે આવે છે. તો અને ત્યાર પછી તુગલક વંશની સત્તા આવે છે. તો આજે આ વર્ગમાં આપણે આ 2 શાસક વંશના શાસકો વિશે જોયું. આગળના શાસકો વિશે આપણે પછીના વર્ગમાં અભ્યાસ કરશું. ત્યાં સુધી આપણે કરેલી ચર્ચા, એના મેઇન મુદ્દાઓ, એનો અભ્યાસ તમે કરજો. ત્યાર પછીના વર્ગમાં આપણે આના પછીના જે શાસકો છે અને પછીના મુદ્દાઓની ચર્ચા કરશું. જય હિન્દ.